आत्मानी वृष्टि तुभारे आपजे। ओ परमेश्वर, जो वाड़ी तारी सूकी छे, जो वाड़ी तारी सूकी छे, वरसाद तणीए भूखी छे। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुभारे आपजे। ओ परमेश्वर, जो बीज ववाया छे तेमां, जो बीज ववाया छे तेमां खोदाण थयुं छे पण एमां। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुभारे आपजे। ओ परमेश्वर, खिले जेथी तारी वाड़ी, खिले जेथी तारी वाड़ी, शोभे जेथी बहु सारी। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुभारे आपजे। ओ परमेश्वर, फळवान थई रोपा तारा, फळवान थई रोपा तारा, उपजावे फळ मीठा सारा। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुभारे आपजे। ओ परमेश्वर, तुझ भक्तोनी सहु मागणियो, तुझ भक्तोनी सहु मागणियो, पूरी करजे सहु लागणियो। ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तुभारे आपजे। ओ
चरणी में तूने जन्म लिया यीशु, चरणी में तूने जन्म लिया यीशु, क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજની બાઇબલ સ્ટડીમાં આપ સૌનો પ્રેમપૂર્વક આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ખાસ કરીને આ સમયના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું કે તેમની કૃપાથી આ તક મને મળી છે અને સાથે સાથે CNI ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ,
CNI ગુજરાત ડાયોસિસના માન્ય સેક્રેટરી સાહેબ રેવરન મનહર ગામિતી સાહેબ તેમજ ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી GST બાઇબલ કોલેજના માન્ય પ્રિન્સિપાલ રેવરન સંજય માલવિયા સાહેબ તેમજ પ્રોફેસર ગણ તેમજ અધિકારીગણનો આ સમયે મળેલ તક બદલ આભાર માનું છું અને આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ અને પ્રાર્થનામાં નમીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, આભારી અંતઃકરણો સાથે ફરીને એકવાર તમારા કૃપાસન હેઠળ નમ્યા છે. ત્યારે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, તમારી કૃપા અને દયાની યાચના અમે કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપાથી ઓનલાઈન મિનિસ્ટ્રીની સેવા શરૂ થઈ શકી અને તેને તમે જ્વલંત સફળતા અને આશીર્વાદિત કરી રહ્યા છો. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આ બાઇબલ સ્ટડી મારફતે અનેક લોકોના જીવનો બંધાઈ રહ્યા છે અને આશીર્વાદિત થઈ રહ્યા છે. અને માટે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજની આ સંગતને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરો, જીવંત અને ફળવંત બનાવો, એવી ખાસ અમે પ્રાર્થનાની વિનંતી કરતા બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. વિશેષ કરીને બાઇબલ સ્ટડીમાં જોડાનાર પ્રત્યેકને તમારી કૃપા આપો, એવી ખાસ અમે પ્રાર્થનાની વિનંતી કરતા તમારા હાથમાં સોંપાય છે. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. જૂના કરારમાંથી યહોશુઆનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને 1 થી 9 શાસ્ત્રપાઠ વાંચન તરીકે લેવામાં આવ્યું છે અને તમારી આગળ હું વાંચીશ. યહોશુઆનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 1 થી 9 કલમ પાન નંબર 195 પર મળશે. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે: હવે યહોવાનો સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને એટલે મૂસાના સહાયકારીને યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોકો ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઇસ્રાયેલ પુત્રને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા લબાનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી, હિત્યોનો આખો દેશ અને આથમણી દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જે મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેનાથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતોમાં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. આ ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. ફરીને એકવાર આજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને ખાસ કરીને આ આખું સપ્તાહ એ ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી એટલે કે GUST બાઇબલ કોલેજના વિદ્યાર્થીઓ એમાં આગેવાની આપશે. અને તેથી ખાસ એ તકને બદલ ફરીને એકવાર માન્ય બિશપ સાહેબ, સેક્રેટરી સાહેબ અને અધિકારીગણનો આ સમયે હું આભાર માનું છું. પ્રભુના વચનો તરફ જઈએ તો યહોશુઆનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને તેની 1 થી 9 કલમ આપણે શાસ્ત્રપાઠ વાંચન તરીકે લીધી છે. અને મારો આજનો જે વિષય છે એ છે કે નિરાશામાંથી આશા તરફ મુસાફરી. નિરાશામાંથી આશા તરફ મુસાફરી. અને આપણે બધા જાણીએ છીએ કે ઇઝરાયેલ પ્રજા એ ઈશ્વરની અલગ કરેલી, ઈશ્વરની પસંદ કરેલી એ પ્રજા, પરંતુ એ કેટલીક બાબતો જેનાથી આપણે બધા અવગત છીએ, પરિચિત છીએ, અને તેથી હું એના પર વધારે પ્રકાશ પાડવા નથી માંગતો.
પણ એ બધી બાબતોથી આપણે પરિચિત છીએ અને જેના કારણે એ ઇઝરાયલ પ્રજા એ ધીરે ધીરે તબક્કાવાર એ મિસર દેશની ગુલામગીરીમાં આવી પડી અને ત્યાં પણ ઈશ્વરે તેઓને સંભાળ્યા અને એ ઇઝરાયલ પ્રજાને પોતાનો દેશ પ્રાપ્ત થાય, પોતાનું વતન પ્રાપ્ત થાય અને એ પોતાના વતનમાં વસવાટ કરે અને આશીર્વાદિત થાય એવી ઈશ્વરની ઈચ્છા અને યોજના અનુસાર તેમના સેવક મૂસા અને યહોશુઆની આગેવાનીમાં એ ઇઝરાયલ પ્રજાને બહુ જ ચમત્કારિક રીતે એ મિસર દેશની ગુલામગીરીમાંથી છોડાવીને હવે દૂધ મધની રેલછેલવાળો દેશ, આશીર્વાદિત દેશ, કનાન દેશ, પોતાના દેશ તરફ ઈશ્વર તેઓને લઈ જઈ રહ્યા છે. અને હવે એ સમય છે કે જ્યારે આ પ્રજા મુસાફરીના એ ચોક્કસ તબક્કામાં છે અને એ ધીરે ધીરે પ્રયાણ કરી રહી છે. અને એ જે 40 દિવસની મુસાફરી હતી એ 40 વર્ષ સુધી ચાલી અને એ આખા સમય દરમિયાન, એ સમયગાળા દરમિયાન ઈશ્વરે કેટલી બધી એમની કાળજી લીધી છે, ઈશ્વરે તેમના માટે કેટલા બધા અદ્ભુત ને અજાયબ જેવા કૃત્યો કર્યા છે, ચમત્કારો કર્યા છે, ચિહ્નો કર્યા છે, એ બધાથી આપણે પરિચિત છીએ. પરંતુ જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે અને તેની 1 થી 9 કલમમાં મેં 3 ભાગ પાડ્યા છે અને એના પર આપણે તબક્કાવાર આગળ વધીશું. તો જે પહેલો જે પડાવ છે, પહેલો જે ભાગ છે, પહેલો જે મુદ્દો છે એ તો એ છે કે યહોશુઆની સમસ્યા. યહોશુઆની આગળ બહુ મોટો પ્રશ્ન છે, યહોશુઆની આગળ બહુ મોટી સમસ્યા છે, પડકાર છે. અને એ પ્રશ્ન અને પડકાર, મૂંઝવણ અને ભય એ તો એ 7 પ્રકારના મેં ત્યાં નોંધ કરી છે. અને તો તેમાંનું પ્રથમ જે છે એ તો એ છે કે મૂસા જે પ્રથમ હરોળનો આગેવાન હતો, પ્રથમ આગેવાન હતો, જે ઇઝરાયલ દેશમાં ઇઝરાયલ પ્રજાને મિસર દેશની ગુલામગીરીમાંથી યહોવાની કૃપામાં માર્ગદર્શન અને દોરવણી હેઠળ પોતાની આગેવાની એ આપીને એ મિસર દેશની ગુલામગીરીમાંથી છોડાવીને હવે એ મુસાફરીમાં આગેવાની આપતો હતો. પરંતુ તેનું મરણ થઈ ચૂક્યું છે. મારી સાથે તમે પુનર્નિયમનો 34મો અધ્યાય અને તેની 5મી કલમથી આગળ જોશો તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે અને તમારી આગળ હું વાંચીશ તે લખ્યું છે. અને ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મૂસા મરી ગયો. મૂસાનું ત્યાં મરણ થાય છે અને પછી એ પ્રથમ હરોળના આગેવાન ત્યાં મરણ પામે છે અને ત્યાર પછી એ ઇઝરાયલ પ્રજા તેના માટે શોક અને રુદન પણ કરે છે. 30 દિવસ સુધી તે લોકો શોક પાડે છે અને એવી નિરાશાજનક પરિસ્થિતિ છે. અને જે પ્રથમ તબક્કાની બાબત આપણે જોઈ રહ્યા છે કે યહોશુઆની સમસ્યા, યહોશુઆનો પ્રશ્ન, યહોશુઆને જે પડકાર હતો, યહોશુઆને જે બીક હતી, ભય હતી, તેમાંની પ્રથમ બાબત એ તો એ છે કે મૂસા પ્રથમ હરોળના આગેવાનનું એ મરણ થાય છે. અને એની સાથે સંલગ્ન બીજી એક બાબત કે યહોશુઆ એ સહાયક છે, એ નવો આગેવાન છે, હજુ એને એટલો બધો અનુભવ નથી અને તેથી આ સમસ્યા એની આગળ છે. બીજી જે બાબત આપણે જોવા માંગીએ છીએ પ્રથમ તબક્કામાં, એમાંની બીજી બાબત એ છે કે આ જે ઇઝરાયલ પ્રજા હતી એ સતત કચકચ કરનારી પ્રજા હતી. અને આપણે એનાથી બધા પરિચિત છીએ, અવગત છીએ કે વારંવાર એ ઈશ્વરના લોકોની વિરુદ્ધ જનારી બાબત, કચકચ કરનારી પ્રજા, બંડ પોકારનારી પ્રજા, લબાડ પ્રજા, એવા શબ્દો પણ ત્યાં લખવામાં આવ્યા છે. અને તેથી સતત કચકચ કરનારી પ્રજા એના વિશે આપણે જોઈએ તો એ જે શરૂઆતમાં મિસર દેશમાં જે લોકો જાય છે એની સંખ્યા પણ ચોક્કસ લખવામાં આવી છે. પુનર્નિયમનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને તેની 22મી કલમ તમે જોશો તો ત્યાં એ સ્પષ્ટ આંકડો આપવામાં આવ્યો છે કે કેટલા લોકો મિસર દેશમાં ગયા હતા. પુનર્નિયમ 10મો અધ્યાય ને 22મી કલમ ત્યાં લખ્યું છે કે તારા પિતૃઓ બધા મળીને 70 મનુષ્યો મિસરમાં ગયા હતા અને હાલ યહોવા તારા દેવે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે. ફક્ત 70 લોકો મિસર દેશમાં ગયા હતા. પણ જ્યારે એ
મૂસા અને યહોશુઆની આગેવાનીમાં મિસર દેશની ગુલામગીરીમાંથી તે લોકો બહાર નીકળે છે અને હવે જ્યારે તેઓ મુસાફરીમાં છે ત્યારે તેઓની કેટલી સંખ્યા છે એ પણ નિર્ગમનનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેની 37મી કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં ચોક્કસ આંકડો આપવામાં આવ્યો છે. ત્યાં લખવામાં આવ્યું છે કે અને ઇઝરાયેલ પુત્રો રામસેસથી સુખોત આવ્યા, તેઓ બાળકો સિવાય સુમારે 6 લાખ પાયદળ પુરુષો હતા. 6 લાખ પાયદળ પુરુષો હતા, એટલે કે ફક્ત પુરુષો જ ન હતા, પણ પુરુષોની સાથે સ્ત્રીઓ પણ હશે. અને જો 6 લાખ પુરુષોની વાત કરીએ તો 6 લાખ સ્ત્રીઓ પણ હશે. અને એ જો પતિ પત્ની હોય તો તેમના ઓછામાં ઓછા 2 બાળકો જો હોય તો 6 ને 6 12 ને 12 ને 12 24 લાખનો આંકડો આપણે આગળ આવીને ઊભો રહે. અને એ અંદાજ પ્રમાણે લગભગ 20 લાખથી 30 લાખની સંખ્યાની દોરવણી, માર્ગદર્શન અને આગેવાની મૂસા અને ત્યાર પછી યહોશુઆના હાથમાં આવે છે. અને 1-2 માણસની 5-10 માણસોની આગેવાની આપવાની વાત હોય તો સમજ્યા, પણ આ તો લાખોની સંખ્યામાં લોકોની આગેવાની આપવાની, અને એ પણ પાછી આવી ભયંકર કચકચ કરનારી, સતત કચકચ કરનારી પ્રજા કે જે સતત કચકચ કર્યા કરતી હતી એવી પ્રજાની આગેવાની આપી. અને એની કચકચની પરાકાષ્ઠા તમે જોશો તો ગણનાનું પુસ્તક મારી સાથે તમે ખોલશો તો ત્યાં 11મો અધ્યાય, ગણનાનું પુસ્તક ને તેનો 11મો અધ્યાય ને 4થી કલમમાં લખવામાં આવ્યું છે કે અને તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસના કરવા લાગ્યો, અને ઇસ્રાયેલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ આપો. જે દેશમાં તે લોકો ગુલામ હતા, મજૂરી કરતા હતા, કામ કરતા હતા, વેઠ કરતા હતા, એ દેશની ગુલામગીરીમાંથી ઈશ્વર બહુ ચમત્કારિક રીતે છોડાવીને હવે તેમને પોતાનો દેશ આપી રહ્યા છે. દૂધ મધનો આશીર્વાદિત રેલછેલવાળો એ દેશ આપી રહ્યા છે. પણ જ્યારે એ તરફ જતા રસ્તામાં મુસાફરી કરતા કરતા થોડી ઘણી પણ વિટંબણાઓનો સામનો કરવાનો થાય છે ત્યારે તેઓ એ કચકચ કરે છે. અને તે સ્પષ્ટ લખવામાં આવ્યું છે 4th ને 5મી કલમ કે અમને તો એ માંસ યાદ આવે છે, અમને તો એ માછલી યાદ આવે છે, અમને તો એ કાકડી ને તરબૂચ ને ડુંગળી ને લસણ એ બધી બાબતો યાદ આવે છે. એમને ત્યાં મિસર દેશની ગુલામગીરીમાં જે ગુલામી કરાવતા હતા, વેઠ કરાવતા હતા, મજૂરી કરાવતા હતા, માર ખાતા હતા, સહન કરતા હતા, એ બધી બાબતો યાદ નથી આવતી. પણ જે ક્ષુલ્લક બાબતો છે, જે નાશવંત બાબતો છે, જે શારીરિક બાબતો છે, જે ખોરાક જે છે એને તેઓ મહત્વ આપે છે અને એ બધી બાબતો તેઓ યાદ કરે છે. અને એ રીતે એ તમે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે એ કચકચ કરનારી પ્રજા છે. પહેલી બાબત, મૂસા પ્રથમ આગેવાનનું મરણ, યહોશુઆ તદ્દન નવો માણસ. બીજી બાબત, સતત કચકચ કરનારી પ્રજા. અને તે ત્રીજી બાબત પહેલા પડાવમાં જોવા માંગીએ છીએ, એમાંની ત્રીજી બાબત, કનાનમાં અતિ ભયંકર એ રાક્ષસી કદાવર એવી પ્રજા વસતી હતી. અને મેં અભ્યાસ કર્યો તો લગભગ 15થી પણ વધારે એ રાક્ષસી પ્રજા એ કનાન દેશમાં રહે છે. અને એ શાસ્ત્ર પાઠોમાં, જૂના કરારમાં, પવિત્ર શાસ્ત્રમાં, પુસ્તકોમાં તમે વારંવાર એ શબ્દો સાંભળશો, જેમ કે જામજોમીઓ, આવીઓ, અનાકીઓ, હિત્તીઓ, ગિર્ગાસીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિચીઓ, હિવીઓ, યબુસીઓ, પલિસ્તીઓ કે જેનામાંથી ગોલિયાત જેવો માણસ આવ્યો, ગાઝીઓ, આસ્ડોદીઓ, આસ્કેલનીઓ, ગીતીઓ, અકોનીઓ, સિદોનીઓ, એ રીતે 15 કરતાં વધારે એવી રાક્ષસી અને કદાવર જેની સામે કોઈ માણસ ટકી ના શકે એવી પ્રજા ત્યાં વસતી હતી. ચોથી બાબત, ઇઝરાયલને યુદ્ધનો અનુભવ નહોતો, કારણ કે એ તો ત્યાં ગુલામી કરતા હતા, એ લોકો ત્યાં મજૂરી કરતા હતા, વેઠ કરતા હતા, સહન કરતા હતા, ઈંટો પાડવાનું અને બાંધકામનું એવું એક અઘરું કામ તેઓ કરતા હતા. અને તેથી તેમને યુદ્ધનો કે લડાઈનો કે આવી ભયંકર પ્રજાનો સામનો કરવાનો
કોઈ જ અનુભવ નહોતો. અને પાંચમી બાબત કે એ કનાન જે દેશ છે એના સ્થળો એ તો ઊંચા નીચા અને કોટબંધ નગરો હતા. અને દાખલા તરીકે યરીખોનો કોટ, અને એ રીતે એ કોટબંધ નગરો હતા અને તેને સર કરવો એટલે એ બહુ મોટો પડકાર તેમની સામે હતો. અને છઠ્ઠી બાબત કે યર્દનમાં તે સમયે પૂર ચાલતું હતું. ત્રીજો અધ્યાય ને તેની 15મી કલમ તમે જોશો, યહોશુઆનું પુસ્તક 3જો અધ્યાય ને 15મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે કે અને કોષ ઉચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા અને કોષ ઉચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, કેમ કે કાપણીની આખી ઋતુમાં યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી. એટલે કે એ સમય યર્દન નદીમાં પૂરનો સમય હતો, પૂર ચાલતું હતું. અને એ યર્દન નદીમાં પૂર ચાલતું હોય ને એને પાર કરીને પેલે પાર જવાની વાત, અને એ તો અસંભવ અને અશક્ય લાગતી બાબત હતી. અને સાતમી અને છેલ્લી, પ્રથમ પડાવની છેલ્લી બાબત એ તો એ છે કે કનાન અજાણ્યો પ્રદેશ છે. હા, આપણે જાણીએ છીએ કે મૂસાએ 12 જણને એની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા, અને એમાંનો એક યહોશુઆ પણ છે અને કાલેબ પણ છે કે જેમણે પોઝિટિવ રિપોર્ટ આપ્યો. પહેલાં 10 જણાએ નેગેટિવ આપ્યો, પણ આ 2 જણાએ પોઝિટિવ રિપોર્ટ આપ્યો હતો. અને તેથી થોડા ઘણા તો પરિચિત છે, પણ એ અજાણ્યો પ્રદેશ છે. અને તેથી આ 7 પ્રકારના પ્રશ્ન, સમસ્યા અને પડકાર, મૂંઝવણ, ભય એ યહોશુઆની સામે છે. બીજો જે પડાવ આપણે જોવા માંગીએ છીએ તે તો એ છે કે યહોશુઆને આજ્ઞા, યહોશુઆને શરત, યહોશુઆની આગળ કન્ડિશન મૂકવામાં આવી છે. આ બધું તો છે જ, આ બધા પ્રશ્નો, સમસ્યા, મુશ્કેલી, પડકાર બધું જ છે, પણ એ બધાની વચ્ચે પણ ઈશ્વર એને જે આજ્ઞા આપે છે તે તો એ છે. અને એમાં પણ 7 બાબતો મેં નોંધી છે, અને તેમાંની એક, તું તથા આ સર્વ લોકો ઉઠો. હવે ક્યાં સુધી શોક અને રુદન કર્યા કરશો? ક્યાં સુધી અહીં જ બેસી રહેશો? હવે મૂસા મરણ પામ્યો છે, સ્વીકાર્ય છે, પણ હવે નવી આગેવાનીની શરૂઆત કરીએ, નવી રીતે શરૂઆત કરીએ. અને હવે જે દેશમાં આપણે જઈ રહ્યા છે, તમે જઈ રહ્યા છો એ તરફ પ્રયાણ કરીએ. અને એ માટેની પ્રથમ જે બાબત આજ્ઞા આપવામાં આવી છે તે કે તું તથા આ સર્વ લોકો ઉઠો. બીજી બાબત, યર્દન ઉતરીને જાઓ. અને આપણે જોયું પ્રમાણે યર્દનમાં ભારે પૂર ચાલી રહ્યો છે. પાર કરવો બિલકુલ અશક્ય લાગે એવી બાબત છે, અસંભવ લાગે એવી બાબત છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે જે ઈશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા, અને આગળ પણ યર્દનના 2 ભાગ કર્યા, અને કોરી ભૂમિ પર ચલાવીને તેના લોકને એ પાર લઈ ગયો, એ જ ઈશ્વર એ પ્રજાની અને આપણી પણ સાથે છે. અને તેથી તેમને ત્યાં આજ્ઞા આપવામાં આવે છે કે યર્દન ઉતરીને જાઓ. આપણી આગળ એ યર્દન સમાન એ પ્રશ્નો છે, મુશ્કેલી છે, મહામારી છે, બીમારી છે, સતાવણી છે, એ બધાની પેલે પાર, એટલે પ્રશ્નોની પેલે પાર, સમસ્યાઓની પેલે પાર, એ પડકારોની પેલે પાર ઈશ્વર આપણી આગળ જાય છે, આપણી સાથે ચાલે છે, આપણું માર્ગદર્શન અને દોરવણી આપે છે. તેના પર આપણે આશા અને વિશ્વાસ અને ખાતરી રાખીએ. CNI ગુજરાત ડાયોસિસનો 2022નો જે થીમ છે, ખ્રિસ્તમાં આશા, રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય ને 13મી કલમ, એ પ્રમાણે એ આપણી આશા છે. અને તેથી એ ઈશ્વર પર આશા અને ભરોસો, વિશ્વાસને ખાતરી કરતા આપણે સતત આગળ વધીએ. અને ઈશ્વર આપણને આજ્ઞા આપે છે, આ લોકોને આજ્ઞા આપી તે પ્રમાણે યર્દન ઉતરીને જાઓ. ત્રીજી બાબત, બળવાન તથા હિંમતવાન થા. એ સમસ્યાઓ પણ છે, એ પ્રશ્નો પણ છે, એ પડકારો પણ છે, એ મહામારી પણ છે, એ બીમારી પણ છે, એ સતાવણી પણ છે, પણ એ બધાની વચ્ચે ઈશ્વર આપણને આજ્ઞા આપે છે, બળવાન તથા હિંમતવાન થા. ચોથી બાબત, જે સર્વ નિયમો મૂસાએ ફરમાવ્યા છે તે સંભાળીને કરવા સારું, બળવાન તથા હિંમતવાન થા. અને આ પુસ્તકમાં, યહોશુઆનું પુસ્તક તેનો 1લો અધ્યાય 1 થી 9માં 3 વાર આ વાક્ય આવે છે, બળવાન તથા હિંમતવાન થા. 6ઠ્ઠી કલમ, 7મી કલમ અને 9મી કલમમાં બળવાન તથા હિંમતવાન થા. 5મી બાબત, તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના. અને 6ઠ્ઠી બાબત,
નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. દિવસે તથા રાત્રે તેનું મનન કર, તેમાં જે કંઈ બધું લખેલું છે તે તું કાળજીથી પાડ. અને સાતમી બાબત, બીજા પડાવની સાતમી બાબત કે ભયભીત ન થા અને ગભરાતોમાં. આ બધી જ બાબતો છે. અને ઈશ્વર એક ચોક્કસ દિશામાં, એક ચોક્કસ સ્થાનમાં આપણને લઈ જઈ રહ્યા છે, લઈ જવા માંગે છે. અને એ બધાની વચ્ચે એ સમસ્યાઓ છે, પડકારો છે, પ્રશ્નો છે, પણ એ બધાની વચ્ચે ઈશ્વરની આજ્ઞા પણ એટલી જ જરૂરી છે. અને સાથે સાથે એ સમસ્યા અને પડકાર અને ઈશ્વરની આજ્ઞાની સાથે સાથે ઈશ્વર આપણને જે વચન આપે છે, ત્રીજો જે પડાવ આપણે જોવા માંગીએ છીએ તે તો એ છે યહોશુઆને દેવનું વચન. યહોશુઆને દેવનું વચન, અને એમાં પણ 7 બાબતો આપણે જોઈએ. તો તેમાંની પ્રથમ બાબત, જે ઠેકાણું તારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. કાલે આપીશ, પરમ દાડે આપીશ, મહિના પછી, વર્ષ પછી એમ નહીં, પણ મેં તને આપ્યું છે, આપીશ દીધું છે. અને એ પ્રથમ બાબત કે જે ઠેકાણું તારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. બીજી બાબત, તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. ત્રીજી બાબત, જે મૂસાની સાથે રહ્યો તેમ તારી સાથે પણ હું રહીશ. અને ચોથી બાબત, હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. પાંચમી બાબત, તું સર્વ લોકોને માટે વતન પ્રાપ્તિનું કારણ બનશે. કેટલી બધી અજાયબ જેવી બાબત. હું પોતે તો એ વતન પ્રાપ્તિ કરીશ જ, સંપાદન કરીશ જ, ઈશ્વરની સહાય ને મદદથી એમાં પ્રવેશ પામીશ જ, પણ હું બીજા કોઈકને માટે પણ એ વતન પ્રાપ્તિનું, તેનો અંધકાર દૂર થાય, તેને પ્રકાશ પ્રાપ્ત થાય, તેને પણ જીવન મળે, તેને પણ અનંત જીવન મળે, તેને પણ પોતાના પાપોની ખાતરી થાય, માફી મળે અને તેનું તારણ થાય, અને તે પણ વતન પ્રાપ્ત કરે જે ઈશ્વરે મારા તમારા માટે, આપણ શરણ માટે રાખી મૂક્યું છે. એ વતન પ્રાપ્તિનું હું પોતે પણ બીજાઓના માટે કારણ બનું, એ બાબત ત્યાં આપણે જોઈ શકીએ છીએ. તું સર્વ લોકોને માટે વતન પ્રાપ્તિનું કારણ બનશે. અને છઠ્ઠી બાબત, તું ફતેહ પામશે, આબાદ થશે. જે કંઈ પણ કાર્ય કરશે એમાં તું ફતેહ પામશે, આબાદ થશે. અને સાતમી બાબત, જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. જ્યાં કંઈ તું જાય છે ત્યાં યહોવા, તારો દેવ યહોવા તારી સાથે છે. અને આ 3 પડાવ આપણે જોયા, અને એ 3 પડાવમાં 7 બાબતો આપણે જોઈ. એટલે કે 7×21, 2020, 2021 ને ત્યારબાદ 2022માં આપણે બધા પ્રવેશ પામી ચૂક્યા છે. અને 2020 અને 2021નો જે કડવો અનુભવ આપણને બધાને થયો છે, એનાથી આપણે બધા પરિચિત છીએ. અને તેથી હું વધારે એના પર કંઈ બોલવા નથી માંગતો. પણ આપણે બધા એમાંથી એ ખૂબ જ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થયા છે, એમાંથી અનુભવ પ્રાપ્ત કર્યો છે. અને તેથી એ અનુભવની સાથે એ નિરાશાજનક પરિસ્થિતિ, એ ભયજનક પરિસ્થિતિ કે હવે શું થશે એ આપણને ખબર નથી. 2020માં શું થશે, 2021માં શું થશે, આપણને ખબર નહોતી. વી ડોન્ટ નો. પણ આપણી આશા, આપણો વિશ્વાસ અને આપણી ખાતરી અને આપણો ભરોસો એ તો ઈશ્વર છે, એ તો ખ્રિસ્તમાં છે. અને તેથી 2020 અને 21ની એ નિરાશાજનક પરિસ્થિતિમાંથી હવે ઈશ્વર 2022માં આપણને બધાને લાવીને મૂક્યા છે. અને આપણે બધા એમાં પ્રવેશ પામી ચૂક્યા છે. ત્યારે આપણે ખ્રિસ્ત પર આશા અને વિશ્વાસ અને ખાતરી રાખીએ. પુનર્નિયમનું પુસ્તક ને તેનો 8મો અધ્યાય અને તેની બીજી કલમ તમારી આગળ વાંચીશ તો ત્યાં લખ્યું છે, અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાડવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારો દેવ આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. એ 40 વર્ષની મુસાફરી અને આપણા જીવનની અત્યાર સુધીની એ મુસાફરીને આપણે યાદ કરીએ. એ 20 વર્ષ હોય, 30 વર્ષ હોય, 40 વર્ષ હોય, 50 હોય કે 80 વર્ષ હોય, પણ એ મુસાફરી જે આખે રસ્તે ઈશ્વરે મને ને તમને ચલાવ્યા છે, દોર્યા છે, પૂરું પાડ્યું છે,
રક્ષણ કર્યા છે, સંભાળ્યા છે અને સાચવ્યા છે, એ બધી બાબતોને આપણે યાદ રાખીએ. અને ત્યાં આગળ લખ્યું છે 3જી કલમમાં, અને તેણે તને નમાવ્યો. એ ચોક્કસ પરિસ્થિતિમાં જ આપણે ઘૂંટણે પડ્યા, દેવની હજુરમાં જઈએ, દેવના કૃપાસન હેઠળ ગયા, એ નમાવ્યા અને આપણે ત્યાં જવાને મજબૂર થયા. અને ત્યાં લખવામાં આવ્યું છે કે ને તને ભૂખ્યો રહેવા દીધો. એ ક્વોરન્ટાઇનનો સમય, એ લોકડાઉનનો સમય, કેટલા બધા લોકો ભૂખે મરણ પામ્યા, કેટલા બધા લોકોને ખોરાક અને બધી વસ્તુ જે જીવન જરૂરિયાતની બાબતો હતી, વસ્તુ હતી, જે જરૂરત હતી, એ મળી નથી. એ નમાવ્યો, ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો, તેમજ તારા પિતૃએ પણ નહોતું જાણ્યું, એવા માનનાથી તને પોષ્યો. આપણે બહુ આશીર્વાદિત છે, એ પ્રભુની કૃપા આપણી સાથે છે. અને આપણને કદી પણ એ સારા વાનાની ઈશ્વરે એવા સમયમાં પણ ખોટ પડવા દીધી નથી. અને એથી ઉપરાંત આપણો ઉપયોગ કરીને આપણી પડોશના, બીજા સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે, એઓને પણ આપણે કેટલીક મહદ અંશે મદદ કરી શક્યા છે, મદદરૂપ થઈ શક્યા છે, તેમને કીટ આપીને તેમને મદદરૂપ થઈ શક્યા છે. અને એનાથી પણ વિશેષ કે જે આ સમયમાં ભક્તિ સભાઓ બંધ થઈ ગઈ હતી, દેવળો, પ્રભુ મંદિરો બંધ થયા હતા, સંગતો બંધ થઈ હતી, લોકો આપણે એકતા મળી નહોતા શકતા, એવા સમયમાં જે માનના સમાન બાબત આપણને મળી, જે શારીરિક બાબતોને લઈને એ ખોરાક તો પૂરો પડ્યો જ, પણ આત્મિક બાબતો, આત્મિક પાલન પોષણ થાય એના માટે એ માનના સમાન એ ઓનલાઈન મિનિસ્ટ્રીની વ્યવસ્થા ઈશ્વરે CNI ગુજરાત ડાયોસિસને આપી. અને તે માનનાથી આપણું પોષણ વલ્લભાઈન બહેનો કરવામાં આવ્યું. અને તેથી એ ઈશ્વરનો આભાર જ માનીએ. અને એ સમય દરમિયાન, એ જન્મના દિવસથી માંડીને અત્યાર સુધીની વાત કરીએ કે પછી 2020થી 21 ને 22ની વાત કરીએ, અત્યારે આપણે 22માં આવી ચૂક્યા છે, ત્યાં સુધીની વાત કરીએ તો આપણા પગ સૂજી ગયા નથી, આપણા શરીર પરના વસ્ત્ર એ જીર્ણ થઈ ગયા નથી, આપણને કશા સારા વાનાની ખોટ ઈશ્વરે પડવા દીધી નથી. અને તેથી એવા ઈશ્વર જે આપણી સંભાળ અને કાળજી રાખે છે, તેમનો આભાર માનતા આપણે આગળ વધીએ. 6ઠ્ઠી કલમ કહે છે, અને તારે યહોવા તારા દેવના માર્ગમાં ચાલીને ને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી, કેમ કે યહોવા તારો દેવ તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે. એ ઉત્તમ દેશ એ 2022નું વર્ષ હોઈ શકે છે, હવે પછીનો સમય અને હવે પછીનું મારું ને તમારું આપણું જીવન હોઈ શકે છે, કે જ્યાં ઈશ્વર આપણને લઈ જવા માંગે છે, જોવા માંગે છે અને રાખવા માંગે છે. અને તેથી એ ઈશ્વર પર વિશ્વાસ અને ભરોસો કરતા વલ્લભાઈન આપણે આગળ વધીએ. પુનર્નિયમ 11મા અધ્યાયમાંથી પણ કેટલીક કલમો હું તમારી આગળ રજૂ કરીશ. અને તેની 5મી કલમ કહે છે, અને તમે આ જગ્યાએ આવી પહોંચ્યા ત્યાં સુધી, એટલે કે 2020, 21 અને હવે 22માં આપણે આવી ચૂક્યા છે ત્યાં સુધી, અને તમે આ જગ્યાએ આવી પહોંચ્યા ત્યાં સુધી તેણે એટલે કે ઈશ્વરે અરણ્યમાં, એટલે કે એ જે પ્રશ્નો અને સમસ્યા અને મુશ્કેલી, પડકાર અને સંઘર્ષ અને સતાવણીનો એ સમય હતો, એ બધાની વચ્ચે એ અરણ્યમાં તમારે સારું જે કર્યું તે, એટલે ઈશ્વર આપણા માટે એ સમય દરમિયાન જે કર્યું છે તે આપણે યાદ કરીએ. 7મી કલમ એમાં જ જોઈએ તો ત્યાં લખ્યું છે, યહોવાએ કરેલા સર્વ મહાન કૃત્યો તમે નજરે જોયા છે. આપણે એ બધું નજરે જોયું છે, આપણે પોતે એમાંથી પસાર થયા છે, આપણે બધા જ એનો અનુભવ કરી ચૂક્યા છે અને આપણે નજરે જોયા છે. તેથી આપણે પણ તેનો પ્રત્યુત્તર આપતા, પ્રતિસાદ આપતા, ઈશ્વરના એ જ સંભાળને, કાળજીને, પ્રેમનો પ્રત્યુત્તર આપતા શું કરવાની જરૂર છે? તો 8મી કલમ, માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું પાળ. પ્રથમ બાબત. બીજી બાબત, એ સારું કે તમે બળવાન થાવ, એ આપણા હિતમાં જ છે. અને ત્રીજી બાબત કે જે વતન, જે આશીર્વાદ આપણા માટે રાખી મૂક્યું છે એ આપણે સંપાદન કરીએ. બધું સારું જ છે એવું નથી. સમસ્યાઓ છે, પડકારો છે, પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, સંઘર્ષ છે,
અને ખ્રિસ્તી જીવન એ તો સંઘર્ષથી ભરપૂર છે. પણ જે ખ્રિસ્તે જગતને જીત્યું છે એના પર વિશ્વાસ અને આશા રાખતા આપણે પણ કહી શકીએ છીએ કે હા, તમે જગતને જીત્યું છે, હું તમારા પર પ્રેમને, વિશ્વાસને, ખાતરી અને ભરોસો અને આશા રાખતા જગતને હું પણ જીતીશ. અને 11મી કલમ અને 12મી કલમ તમારી આગળ રજૂ કરીને પછી હું બંધ કરવા માટે પ્રયત્ન કરીશ. તો ત્યાં લખ્યું છે, પણ જે દેશનો વારસો પામવાને તું પેલે પાર જાય છે તે ડુંગરવાળો તથા ખીણવાળો દેશ છે. ચડતી અને પડતી એ ડુંગર અને ખીણ, ઉપર પણ જવાનું થશે અને છેક નીચે પણ જતું રહેવાનું થશે. એ પ્રશ્નો હોય, એ પડકારો હોય, એ સંઘર્ષ હોય, એ સતાવણી હોય, એ બીમારી હોય, એ મહામારી હોય, ગમે તે હોય, પણ ત્યાં લખ્યું છે એ પ્રમાણે ડુંગરવાળો તથા ખીણોવાળો દેશ છે ને આકાશના વરસાદનું પાણી તે પીએ છે. 3 પડાવ આપણે જોયા અને એમાં 7 બાબતો, એટલે કે 7 તાલી 21 અને 2022ની આ 22મી બાબત હું તમને આપવા માંગુ છું. અને તે તો એ છે કે તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે છે. ભલો ભાઈ બહેનો, નિરાશામાંથી આશા તરફ મુસાફરી, ઇઝરાયલ પ્રજાની એ મુસાફરી આપણે જોઈ. અને ઇઝરાયલ પ્રજા જે બાબતોમાંથી પસાર થઈ એ પણ આપણે થોડુંક વિહંગાવલોકન કર્યું. અને આપણે પણ આ જગતમાં મુસાફર છીએ અને મુસાફરી કરી રહ્યા છે. આ આપણો કાયમી વસવાટ નથી. ભજન સંગ્રહમાં બહુ સુંદર ગીત છે, સિયોન દેશ હમારા હૈ દેશ, રહેતે હૈ હમ પરદેશ, જાએંગે હમ અપને દેશ. આ આપણો દેશ નથી, આ આપણું કાયમનું વતન નથી, વસવાટ નથી, પણ ઈશ્વરે જે આપણા માટે રાખી મૂક્યું છે એ આપણું વતન છે, એ આપણો દેશ છે, એ આપણો વારસો છે કે જે આપણે પ્રાપ્ત કરવાનું છે, જે આપણે સર કરવાનું છે, જે આપણે સંપાદન કરવાનું છે. અને એ મુસાફરી કરતાં કરતાં આ બધી જ બાબતોમાંથી, આ બધા જ તબક્કાઓમાંથી મારે ને તમારે પસાર થવાનું થશે. પણ જે એ યાદ કરો કે કઈ પરિસ્થિતિમાં હું ને તમે હતા અને ત્યારથી માંડીને હાલ જે પરિસ્થિતિમાં હું ને તમે છીએ, એ આખી મુસાફરીને યાદ કરો. ઈશ્વરે મારા ને તમારા જીવનમાં કેટલા બધા અદ્ભુત ને અજાયબ જેવા ચમત્કારો કર્યા છે, અદ્ભુત કૃત્યો કર્યા છે. એ બધું જ આપણે જાણીએ છીએ, એ બધું આપણે નજરે જોયું છે. 2022માં શું છે, કેવું છે, આપણે નથી જાણતા. પણ મારી ને તમારી આશા, વિશ્વાસ, ભરોસો અને ખાતરી એ તો ખ્રિસ્ત છે, એ તો ઈશ્વર છે. અને તેથી ગીત કરતા 56:3 કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ, ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. એ મહામારીનો સમય ફરીથી ચાલી રહ્યો છે, એ મુશ્કેલીનો સમય ફરીથી ચાલી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં પ્રભુના સેવકો, પ્રભુની એ મંડળી એ રંજાડવામાં આવી રહી છે, સતાવણીનો સામનો કરી રહ્યા છે. અને તેથી આ વર્ષમાં હવે પછીના સમય કે જીવનમાં શું હશે આપણે નથી જાણતા. પણ આપણે એટલું જાણીએ કે મારું ને તમારું ભવિષ્ય એ તો એ જીવતા ઈશ્વરના હાથમાં છે અને તે સુરક્ષિત અને સલામત છે. અને જ્યારે પણ આ બધા પડકારોનો, પ્રશ્નોનો, સમસ્યાઓનો, મુશ્કેલીનો હું ને તમે સામનો કરીએ ત્યારે ગીતકર્તાની સાથે આપણે પણ કહીએ કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું બીજા કોઈ માણસ પર નહીં, કોઈ સંગઠન પર નહીં, કોઈ શક્તિ પર નહીં, પણ હું તારા પર ભરોસો રાખીશ. અને અય્યુબ 27:6 એ પોકારીને કહે છે કે આ બધાની વચ્ચે હું મારી નેકીને મજબૂતીથી પકડી રાખીશ. અને ફિલિપિયો 3:12-16 પાઉલ જે કહે છે એ પ્રમાણે આપણે નિશાનની ભણી આગળ ધસીએ, નિશાનની ભણી આગળ ધસીએ. એફએસસી 5:1-21 જે ચોક્કસ ચાલનું વર્ણન કરવામાં આવ્યું છે, પ્રકાશમાં ચાલો, પ્રેમમાં ચાલો, સત્યમાં ચાલો. અને સાથે સાથે કોલોસિયાના પત્રમાં પણ લખવામાં આવ્યું છે 3 અને કેટલીક કલમોમાં કે ખ્રિસ્તમાં આપણે ચાલીએ ને ખ્રિસ્તમાં સ્થપાયેલા અને મૂળ ઘાલેલા આપણે બનીએ.
અને એ રીતે આપણી જે મુસાફરી છે એ ભલે નિરાશાજનક પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા હોય, પણ હવે આપણે ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ આપણી કરીએ, ખ્રિસ્ત તરફ આપણી આંખો ઊંચી કરીએ, એના તરફ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ અને એ જે આપણી આશા છે એની તરફ મીઠ માનતા, જોતા, નજર રાખતા, દ્રષ્ટિ કરતા આપણે એ નિરાશાજનક પરિસ્થિતિ, નિરાશાજનક મુસાફરીમાંથી આશા તરફ આપણે પ્રયાણ કરીએ, આશા તરફ આપણે મુસાફરી કરીએ. અને એ પ્રમાણે કરવા માટે પ્રભુ પિતા પરમેશ્વર આપણને સર્વની સહાય તથા મદદ કરે. નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, આભારી અંતઃકરણો સાથે ફરીને એકવાર તમારા કૃપાસન હેઠળ અમે નમ્યા છે. તમારું કૃપાસન જે અમારા માટે 24 કલાક તમે ખુલ્લું રાખો છો. ગમે તેવા સંજોગો અને પરિસ્થિતિમાં પ્રશ્નો, સમસ્યા, મૂંઝવણ, મુશ્કેલી, પડકારો અને ભય અને બીકની વચ્ચે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ છીએ. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા સેવક યહોશુઆ અને મૂસાની આગેવાની માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તેઓએ પણ આ વિટંબણાભરી પરિસ્થિતિનો સામનો કર્યો. પ્રભુ, યહોશુઆની સામે એ મોટા મોટા પ્રશ્નો અને સમસ્યા અને મૂંઝવણ હતી, પરંતુ એ બધાની વચ્ચે તમે તેઓને આજ્ઞા આપી. સાથે સાથે તમે તેઓને વચન આપ્યું કે જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે મેં તમને આપ્યું છે. તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જે મૂસાની સાથે રહ્યો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. તું સર્વ લોકોને માટે વતન પ્રાપ્તિનું કારણ બનશે. તું ફતેહ પામશે, આબાદ થશે. જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. અને એ જ વચન આપનાર ઈશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ અને પ્રભુ અમે તમારા પર મીટ માંડીએ છીએ. આ જગતમાં છીએ, પાડી નાખનારી ઘણી બધી બાબતો, અટવાઈને પ્રભુ નાશ કરી દેનારી ઘણી બધી બાબતો અમારી આગળ છે. એ અડચણો છે, પ્રશ્નો છે, મુશ્કેલી છે, મૂંઝવણ છે, પડકારો છે. એ બધાની વચ્ચે પ્રભુ મેં તમારી તરફ દ્રષ્ટિ કરતા, તમે જે અમારી આશા છો એના તરફ પ્રભુ અમે જોતા અમારી આ મુસાફરી પૂર્ણ કરીએ. અને તમે જ્યાં અમને લઈ જવા માંગો છો, જે વતન, દેશ, જીવન અમને આપવા માંગો છો, એ અમે સર કરીએ, પ્રાપ્ત કરીએ, સંપાદન કરીએ. અને તમે જે અમારા માટે આશીર્વાદો રાખી મૂક્યા છે એ અમે પ્રાપ્ત કરીએ. અને અમારા જીવનને માટે, સાથે સાથે અમારા કુટુંબને માટે, સમાજને માટે, મંડળીને માટે, હજી પણ જેઓ અંધકારમાં છે એવા અસંખ્ય આત્માઓને તમારો પ્રકાશ બતાવીને તમારી પાસે લાવવા માટેના પ્રભુ અમે કારણ બનીએ. અને અમે તેઓના માટે પણ વતન પ્રાપ્તિનું કારણ બનીએ. એવી આશીષ અમે તમારી પાસે માંગીએ છીએ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમીન. तेरे चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम
प्रभु मने तेड़ो रे तमारे द्वार। रमणीय केवा मांडवा तारा, सैन्यो नारे सरदार। तेज किरणना अंबार झगे जा, तेज किरणना अंबार झगे जा। तारा मंदिरिया ने द्वार, प्रभु मने तेड़ो रे तमारे द्वार। प्रभु मने तेड़ो रे तमारे द्वार। पल पल तल पे मनडू रे मारू, प्रभु घरना अभिलाष। हयू यहर के कायाय मल के, हयू यहर के कायाय मल के। मंदिरिये जो मने राख, प्रभु मने तेड़ो रे तमारे द्वार। प्रभु मने तेड़ो रे तमारे द्वार। अबाबिल ने माळो, रक्षवा निज संतान। भला भला मारा प्रभु मंदिरिया, भला भला मारा प्रभु मंदिरिया। गाऊं तै तारा गुणगान, प्रभु मने तेड़ो रे तमारे द्वार। प्रभु मने तेड़ो रे तमारे द्वार। खोटी वसु तुझ द्वारे जेवा। धन धन मारा
संसार प्रभु मन तेड़ो रे तमारे द्वार प्रभु मन तेड़ो रे तमारे द्वार तेड़ो रे तमारे द्वार प्रभु मन तेड़ो रे तमारे द्वार प्रभु मन तेड़ो रे